ગુજરાતમાં નકલીની ભરમાર છે ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચના નકલી અધિકારીની ઓળખ આપીને છેતરપિંડીનો બનાવ બન્યો છે। વાત છે અમદાવાદની, જ્યાં વેપારી મિહિર પરીખને ક્રાઇમ બ્રાન્ચના નકલી અધિકારીની ઓળખ આપીને સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલે 50 લાખ રૂપિયા પડાવી લીધા। વેપારીને વિદેશી ચલણ અંગેનો કેસ થયો છે અને 10 થી 15 વર્ષની જેલ થશે તેવો ડર દેખાડ્યો હતો। આરોપી આકાશ પટેલ વિરુદ્ધ પહેલા પણ અપહરણનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। આ મામલે 3 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ઓફિસના જે સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજ આધારે જે વ્યક્તિની ઓળખ થઈ એ વ્યક્તિ આ સસ્પેન્ડેડ આકાશ પટેલ હોવાનું ખાતરી થયેલ અને આ સંબંધે ક્રાઇમ બ્રાન્ચમાં આકાશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 204, 308, અને 61 મુજબની ગુનો નોંધવામાં આવેલો છે। તાત્કાલિક જ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરતા આરોપીને એના રહેણાંક મકાનેથી જ પકડી લેવામાં આવેલો છે અને હાલ એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। તેના બે સાગરીત પૃથ્વીરાજસિંહ ગોહિલ અને સાત્વિક ઉર્ફે અન્ય એક સાથે મળીને વેપારીને ફસાવી દેવાનું ષડયંત્ર ઘડ્યું। પતાવટ માટે મોટા સાહેબના નામે 5 કરોડની માંગ કરી હતી। ત્યારબાદ વેપારી પાસેથી બળજબરીથી 50 લાખ રૂપિયા પડાવ્યા। જો કે ત્યારબાદ સમગ્ર મામલે અસલી ક્રાઇમ બ્રાન્ચ પાસે પહોંચતા ભાંડો ફૂટ્યું। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આરોપી સસ્પેન્ડેડ પોલીસકર્મી આકાશ પટેલ હોવાનું ખુલ્યું। હાલ પોલીસે આકાશની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે સાગરીતની શોધખોળ ચાલી રહી છે।